ને તો બેઠી મૂકી નથી દેતી ને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો આજે આપણે કંઈક નવો વિડીયો લઈને આવ્યા છીએ. શેનો વિડીયો છે તો કે જો, એક તો આપણે બનાવી છે ઘરે પાણીપુરી બનાવી છે ને ચેલેન્જ વિડીયો. હું અને પ્રકૃતિ ચેલેન્જમાં છીએ કે પાણીપુરી કોણ પહેલા ખાઈ જાય છે. આપણે પ્લેટ બનાવીએ એની પાણીપુરી કોણ પહેલા ખાઈ જાય છે. તો ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. ને પાણીપુરીનું પાણી અને મસાલો બધું આપણે ઘરે બનાવીએ છીએ. ખાલી આપણે પૂરી એક રેડીમેડ લઈ લઈએ છીએ, કેમ કે પહેલાં તો પૂરી પણ બનાવતા મમ્મી સોડામાં લોટ બાંધીને, અને હવે આપણે સમયના અભાવે એટલે થોડીક પૂરી લઈ લઈએ છીએ. અને જો પાણીપુરીનું પાણી અને બટેટાનો મસાલો, ચણા બફાઈ ગયા છે, તો આપણે બધું છે ને ઘરે બનાવીએ છીએ. તો ચાલો એ પણ બતાવીએ અને ચેલેન્જ પણ બતાવીએ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો જો આ ગોળ આંબલીનું પાણી બનાવવાનું છે. આંબલી અને ગોળ સાથે આપણે ઉકાળી નાખી છે. હવે આને આપણે પાણીમાં ઉપયોગમાં લેવાનું છે. ત્યાર પછી આ સરસથી ફોદીનો લીધો છે, એને આપણે ધોઈ નાખ્યો છે. બટેટા બફાઈ ગયા છે, તેને સરસથી મસાલો બનાવવાનો છે. અને મિક્સર જાર લીધું, બળફ ભાંગ્યો છે. ત્યાર પછી ફોદીનો અને એમાં હું ધાણા ભાજી. જો આમાં બધું મિક્સર જારમાં નાખીને દળી નાખશે. અને તમને આંબલીનું પાણી બતાવ્યું છે, એ બધું મિક્સ કરીને સરસથી આજે આપણે પાણીપુરીનું પાણી ઘરે બનાવ્યું છે, મસ્તથી મજેદાર. જો આને ઓલા આંબલીનું, અને એમાં આંબલી ખાલી ને ગોળ જ નાખ્યો ને, આંબલી ગોળ. અને જોવો આપણે આ ડેગડીમાં પાણી રાખવાનું છે, તેમાં બરફ. અને જો આ સરસથી ફોદીનો, મરચાં અને ધાણા ભાજી સરસથી હવે મિક્સર જારમાં ક્રશ કરી નાખશે. ચાલો પેલા પાણી બનાવી લઈએ. અને જો અહીંયા આપણો મસાલો બનાવવાની પણ ચાલુ છે. બટેટા બફાઈ ગયા છે સરસથી. આ ગોળનું અને આંબલીનું પાણી હવે મિક્સર જારમાં નાખશું ને. જો આપણે આ છે ને ભૈયા છે, ભૈયા કા પાણીપુરી બનાવીને આપણે ચેલેન્જ કરવાની છે. જો આમાં આપણે અહીંયા આમાં સરસથી મિક્સ કરી દીધું છે. આમાં બરફ પહેલા એડ કર્યો છે, ત્યાર પછી આમાં સંચર એડ કરીએ છીએ. જો ને સ્વાદિષ્ટ બને એટલે ને કાળા નમક. આ પાણીપુરી વાળા ભૈયા હોય ને ઉપયોગ કર્યા. અને ત્યાર પછી અહીંયા આપણું પાણીનું સરસથી જો મિશ્રણ થઈ ગયું છે. હવે બધું મિક્સ કરી દઈશું. હવે આપણે આ ફોદીનો, ધાણા ભાજી સરસથી બધું દળી લીધું છે, ત્યાંમાં ઉમેરી દીધું છે. હવે આપણે થોડું પાણી એડ કરશું, એટલે પાણી મસાલો નાખી દેવો. આપણે રેડીમેડ પાણીપુરીનો મસાલો લીધો હોય ને, એટલે પાણી આપણું તૈયાર થઈ જશે. જો હવે મસાલો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે આપણે. જો આ ચણા બફાઈ ગયા છે, ત્યાર પછી જો આ રીતે આમાં ચણા એડ કરી દઈશું. જો ત્યાર પછી નિમક. આપણે બહાર જેવો મસાલો સરસથી ને આપણે બને ઘરે હો બટેટાનો. જો નિમક એડ કરી દીધું છે. બને લઈ જાવ. ત્યાર પછી ધાણા જીરું પાવડર એમાં નાખીએ છીએ. અને પછી જલજીરા. જો આપણે બહાર અસલ ભૈયા બનાવે ને એવી જ રીતના તમે બહાર લારી ઉપર ખાઈ ને એવી સરસથી ના જે પાણીપુરી અમારી ઘરે બનાવી નાખી છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી લાલ મરચું પાવડર તીખી તમતમતી બનાવવાની છે. જો આવી ગયા છે, આપણે ભૈયાને બોલાવી લીધા છે પાણીપુરી બનાવવા માટે. કા પ્રકૃતિ રહેવા દેજો હો, તમારે એકને નથી ખાવી, ગઈઢાવને નાનાવને બધાને ખાવી છે. ત્યાર પછી જે આપણે ઓલું પાણી બનાવ્યું છે ને એને પણ આમાં નાખશું. જો એ પાછું પાણી ઠંડુ બનાવ્યું, બરફ નાખીને સરસથી આમ ખાતા હોય ફિલિંગ જો સરસથી ના આવે, બહાર ખાતા હોય ને એવી. અને અત્યારે સુગંધ પણ એવી જ આવે છે સરસથી પાણી. હવે એકદમ બધું એડ થઈ ગયું છે, સરસથી મિક્સ કરી નાખશે. હવે છે ને આપણે રેડીમેડ પૂરી લઈ આવ્યા છીએ. જોવા બનાવી નથી ઘરે, પહેલા તો બનાવતા. કા કેમ બનાવાય આવડે તમને? કેમ? જો રવો ને મેંદાની આ બધું મિક્સ કરી દઈએ હવે. વાહ
તમને જોતા જ મોઢામાં પાણી આવી ગયું છે ને કે નરેશ ભૈયાની પાણીપુરી તીખી તમતમતી સરસથી મસ્ત મજેદાર ચટાકેદાર. પ્રકૃતિબેન ઊભા છે ખાવા માટે, વેઇટ કરે છે. કા પ્રકૃતિ હે પાણીપુરી કોને ન ભાવતી હોય? કા ચણા ખાય છે. જો પાણીપુરી તો બધાની ફેવરિટ હોય છે, કેમ કે આ તો અમારી બેન ચેલેન્જ છે પાછી. કા પ્રકૃતિ ખાઈ જાહે કે હું ખાઈ જઈ? જોઈએ હવે પ્રકૃતિ તમને જોતા જેવું લાગે કે વાહ મસ્ત બની ગયો છું. હવે આ ચેલેન્જમાં હું જીતી જ જાય ને જોવો છે. મસાલો જેટલો સરસ છે ને પાણી જેટલું સરસ છે તો આપણે આજે તો આમ ધબધબાટીને બહાટી બોલાવી દઈએ પાણીપુરીમાં. હો તો હવે અમારી ચેલેન્જ ચાલુ થવાની છે. તો નરેશ કે લાવો હું તમને બેને છે ને પૂરી ભરી દઉં, પણ આમાં છે ને હું ડુંગળી વાળી નથી ખાતી, એટલે ડુંગળી વગરની આપણે મસાલો ને ઓલ ખાલી પાણી પૂરી જ, અને આપણે એક નાની લઈ લેશું પાણી, ખાતા જાઉં નાખતા જાઉં, ખાતા જાઉં નાખતા જાઉં. જોઈએ હવે કોણ જીતે છે. નરેશ કે હું બેયને છે ને પ્લેટમાં સાત મૂકી દઉં. કા તમને શું લાગે કોણ જીતશે? તમને તો તમારી દીકરીનું જ હોય ને. મારી ઘરવાળી એમ કાં નો કીધું? હે ઘરવાળી ત્રાસ દે એવું નહીં. બાપ દીકરીને તો બહુ જો. હવે એના પપ્પાએ પાણીપુરી બનાવી, દીકરી જીતી જાય એમ કે છે. હવે જોઈએ. જો આ પ્લેટું બે આપણી તૈયાર થાય છે, સાત છે, અને આ બે નાની લીધી છે. આમાં પાણી ભરશું આપણે મસાલેદાર. જો વાહ, સેવ ને એવું આપણે નથી એડ કરવું. મને તો છે ને સિમ્પલ જ ભાવે છે પાણીપુરી, એટલા માટે. જોઈએ છીએ કે પ્રકૃતિબેન જીતે કે અનિતાબેન જીતે. હવે જોઈએ છીએ કોણ જીતે તે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. જો પ્રકૃતિબેન હવે કોણ જીતશે? હવે હું જીતે. જો આપણે છે ને સાત પૂરી લીધી છે, તો ચાલો ચાલુ કરી દઈએ. એના પપ્પાએ છે ને ગદારી નથી કરી, નાની નાની ભરવાની. ચાવજે, થોડી ધીમી ખાજે. પ્રકૃતિબેન કામ તો જો ઝડપ કર, થોડુંક ચાવજો. એકમાં તાંબડા વહી જઈને. બોલ તો કે જીતી જાય તાર પપ્પા હોય ને આમ આપવાના. પાણીપુરી કેમ ભેગી બાકી લે ને? તો બેતરી મૂકી નથી દેતી ને. એ તો મને દાંત દુખે છે ને એટલે. બે તે બાપ થોડીક શાંતિ રાખજો. મારી દીકરી જીતી ગઈ. જી જીતે ને પાંચ ગુંભા મારવા હતા તો આપણે હારી ગયા છીએ, કેમ કે આપણા દાંત દુખે છે ને એટલા માટે. પાણીપુરી ચેનલમાં પ્રકૃતિબેન જીતી ગયા છે, જોઈ લો. તો ચાલો આપણે છે ને ચેલેન્જ પૂરી કરી નાખી છે. તો તમને અમારી મા દીકરીની ચેલેન્જ અને અમારી ઘરે બનાવેલી પાણીપુરી કેવી લાગી તે જરૂર બતાવજો કોમેન્ટમાં. બસ આવી નવી ચેલેન્જો. આજે આપણે ચેલેન્જ વિડીયો પહેલી વાર આવ્યો છે, તો તમને વિડીયો કેવો લાગ્યો? તમારી મા દીકરીમાં પ્રકૃતિબેન જીતી ગયા છે, તો હવે એના પપ્પાને એને છે ને 200 રૂપિયા તો આપવા જ પડશે. હવે એમાં તો હાલશે જ નહીં. તો એના પપ્પાને એને 200 રૂપિયાની ચેલેન્જ પૂરી કરવી પડશે, કેમ કે બિચારી ચેલેન્જ જીતી ગઈ. અને મને તો છે ને દાંત બે બાજુ દુખે છે, એટલે આપણે હારી ગયા છીએ. તો ચાલો હવે આપણે છે ને આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.